વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. બધે પ્રસરે ચારે બાજુ. અને શ્રીજી મહારાજે પોતે જ વાત કરી છે કે આ મર્મની વાત જે કોઈ સમજે, વિચારે, ધારે એ મગ્ન થઈ જાય છે. અને આઠે પોર એનો કેફ મારતો નથી. એવી આ સરસ વાત છે. એટલે આપણે દિવ્ય ભાવ દ્રઢ કરવો. આ બધા સંતો હરિભક્તો છે એ બધા દિવ્ય છે. આપણે માનો કે ના માનો, આપણે દેહ દ્રષ્ટિથી જોઈએ છે, પણ આ તો એની વૃત્તિ એવી છે કે અક્ષરધામને પહોંચાડે એવી છે. સૂર્ય છે દરેકને પ્રકાશ આપે, એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી પ્રેરણાનો પ્રકાશ એ સૌ કોઈ પ્રાપ્ત કરી શકે એમ હતું. તારીખ 27મી મે 1977ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે ભરૂચની નજીકમાં પાલેજ શહેર છે, એ પાલેજના એક હાજી અહમદ વલી શેઠ, એ પોતે આગળ પડતી વ્યક્તિ,
પરંતુ એ દર્શન માટે ત્યાં આગળ આવ્યા હતા અને બાપાને મળીને એમણે પોતે વાત કરી કે 1000 વર્ષ સુધી જો કોઈ ઈબાદત કરે, બંદગી કરે, એમાંથી આને જે પ્રાપ્ત થાય એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આપણે એક પળ વિતાવી એમાંથી આપણને મળી જાય છે. 1000 વર્ષ સુધીની પૂજા, પ્રાર્થના, બંદગી, એનાથી જે આપણને પ્રાપ્તિ થાય એ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના સમાગમમાં 1 સેકન્ડની અંદર છે. તો આવા અનુભવો દરેક ધર્મના, દરેક કર્મના, દરેક દેશના, દરેક વય વર્ણની વ્યક્તિઓને પ્રમુખ સ્વામી મહારાજ પાસે થયા છે. તેમનું જીવન એ આપણા માટે પ્રેરણારૂપ હતું. તેમના જીવનની આ પારાયણ આપણે એટલા માટે કરીએ છીએ, એમની શતાબ્દી છે તો બરાબર, પણ સાથે સાથે આપણા રોજબરોજના જીવનમાં આપણને જે કંઈ પણ પ્રશ્નો મૂંઝવે છે